એક ખાસ મહેમાન કે સામે સ્ટેજ ઉપર તમે જોઈ રહ્યા છો. આમ તો ઘણા બધા વર્ષોથી જે ક્ષેત્રમાં એ કામ કરે છે એ પ્રેમયોગ ફાઉન્ડેશનના પ્રણેતા છે અને એકાગ્રતા માટે જો કદાચ તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો તો શ્રી રણધીર એટલું જો સર્ચ કરો તો એમના વિડીયો તમને જોવા મળશે. એટલે ખ્યાતનામ હસ્તી છે. ખાસ તો અત્યારના સમયમાં આપણે બધા જ ભાગદોડવાળી જિંદગીમાં જીવન વ્યતીત કરી રહ્યા છીએ, ત્યારે તમારા પક્ષે પણ અભ્યાસમાં અવરોધરૂપ ઘણા બધા એવા પરિબળો છે કે જે તમારા મનને એકાગ્ર કરી શકતા નથી, અને એકાગ્ર ન કરી શકવાને કારણે તમે જે કાંઈ ધાર્યું પરિણામ મેળવવા ઈચ્છો છો તે મેળવી શકતા નથી. તો આપણી વચ્ચે જે ઉપસ્થિત છે પ્રેમયોગ ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી રણધીર, આમ તો એમનું આખું નામ શ્રી રણધીરસિંહજી ઝાલા છે, પણ સિંહ અને અટકથી પર થઈ ગયા છે, એટલું બધું એમનું નામ અને કામ છે. એટલે આજે જ્યારે પધાર્યા છે ત્યારે શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ કોરડિયા તેમજ શિક્ષકગણ તેમજ સર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનો વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાહેબને વિનંતી કરું કે શ્રી રણધીર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આભાર સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે જે અગત્યની બાબત છે એ વર્તમાન સમયમાં એકાગ્રતા, અને એ એકાગ્રતા વિશે આપણને જે કાંઈ માર્ગદર્શન પૂરું પાડે એ તમારે માત્ર ને માત્ર સાંભળવાનું નથી, પણ એનો અમલ પણ કરવાનો છે. કેમ કે તમારી પાસે હજુ ઉજ્જવળ ભવિષ્યની બહુ લાંબી મંજિલ પડી છે, અને એ લાંબી મંજિલમાં તમારે જે જગ્યાએ પહોંચવું છે ત્યાં પહોંચવા માટે અત્યારથી જ જો એ પ્રમાણેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવે તો ચોક્કસ અને ચોક્કસ તમે તમારા ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકો. તો વધારે વાત નહીં કરતા શ્રી રણધીર સાહેબને જ વિનંતી કરું કે તેઓ આપણને બધાને વર્તમાન સમયમાં કેવી રીતે એકાગ્રતા કેળવી શકાય, યોગ અને ધ્યાનનો સંબંધ શું છે, વર્તમાન સમયમાં શેની વધારે જરૂરિયાત છે એ વિશે પ્રકાશ પાડશે. શ્રી રણધીર સાહેબ. સંભળાય છે? એક ગીચ જંગલમાં એક વેપારી ઘીના ઘડા, પહેલાંના સમયમાં ઘી ઘડામાં રાખવામાં આવતું, ઘીના ઘડા લઈને જતો હોય છે, અને ખૂબ ગાઢ જંગલમાં ઉતરતા એ વેપારીની સામે 3 લોકો આવે છે જંગલની અંદર, અને એમની હાથમાં તીરકામઠા હોય છે. આ વેપારી છે એના માથા ઉપર ઘીના ઘડા હોય છે, અને એના ખંભા ઉપર તીરકામઠું. જોયું છે? આર્ચરી. એટલે એ 3 જણાએ આ વેપારીને પડકાર્યો અને સાવધાન કર્યો, અને કીધું કે આ તારું ઘી ઉતારી દે, નહીંતર અમે તને મારી નાખશું. એ વેપારીએ ઘીના ઘડા એક બાજુ રાખી, અને એના ભાથામાં 7 તીર હતા. કેટલા? આ 7 તીરમાંથી 4 તીર તોડી નાખ્યા, અને એની સામે 3 જણા હતા. એને કીધું કે તમારા 3 માટે આ એક તીર છે એ કાફી છે. આનાથી સામેના 3 લોકો હતા એ ખૂબ પ્રભાવિત થયા,
અને આ વેપારીની સાથે દોસ્તી કરી. આ વેપારીનું નામ હતું ચાંપો વાણિયો. નામ સાંભળ્યું છે તમે ક્યારે? વનરાજ ચાવડા નામ સાંભળ્યું છે? હિસ્ટ્રી. સામે જે માણસ હતો એ વનરાજ ચાવડા હતો. અને આ ચાંપા વાણિયાની સાથેની દોસ્તીને કારણે ગુજરાતનું એક શહેર આપણને મળ્યું, ચાંપાનેર. ચાંપાનેર નામ ખબર છે? એ આજે 7 તીરમાંથી 4 તીર તોડી અને 3 તીરથી તમને ત્રણેયને હું કાપી છું એવું ખૂબ દ્રઢતાપૂર્વક કહેનારો ચાંપો વાણિયો હતો. હવે ચાંપો વાણિયો આવું કેમ કરી શક્યો હશે? ખ્યાલ છે કંઈ? એની ધનુર્વિદ્યા ઉપર એને ખૂબ વિશ્વાસ હતો અને એની ધનુર્વિદ્યામાં એને લાંબા ટાઈમ સુધી કરેલી પ્રેક્ટિસ, ફોકસ અને કોન્સન્ટ્રેશનના કારણે એ ધનુર્વિદ્યામાં મહારથ થયેલો. અત્યારની શિક્ષણ પદ્ધતિમાં તો ધ્યાન નીકળી ગયું છે આપણે ત્યાંથી, પરંતુ એન્શન્ટ ઇન્ડિયાનું જે એજ્યુકેશન સિસ્ટમ હતું એ સિસ્ટમની અંદર બહુ નાનપણથી, મતલબ કે તમારી ઉંમર છે એ ઉંમરથી વિદ્યાર્થીને ધ્યાન આપવામાં આવતું. શિક્ષણની સાથે સાથે એજ્યુકેશનની સાથે મેડિટેશન પણ એડ કરેલું હતું, જેથી કરીને સ્ટુડન્ટ એજ્યુકેશનની સાથે સાથે કોન્સન્ટ્રેશન અને ફોકસ કરી શકે. અને આ કોન્સન્ટ્રેશન અને ફોકસ કરી શકે એ આગળ ઉપર જીવનના દરેક ક્ષેત્ર છે, જીવનની દરેક બાબતો છે, એની અંદર પણ પોતાની જાતને બિલકુલ બેલેન્સ રાખી અને લાઈફને જીવી શકે. એની માટે એન્શન્ટ ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમની અંદર મેડિટેશન અને ખાસ આર્ચરી, ધનુર્વિદ્યા. કારણ કે ધનુર્વિદ્યા એ પણ એક પ્રકારનું ધ્યાન છે. વ્યક્તિ પોતાની જાતને સમગ્રતયા એક જગ્યા ઉપર કેન્દ્રિત કરે છે. ધનુર્વિદ્યા કોઈ આર્ચરી શીખેલું છે? શીખે છે કોઈ? ખ્યાલ છે કોઈને આર્ચરીનો? જ્યારે માણસ આર્ચરીની પ્રેક્ટિસ કરે ત્યારે પોતાની સમગ્ર શક્તિને, શરીરની સમગ્ર શક્તિને 2 જગ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરવાની હોય છે. એક ગોલ, એટલે એની માટે આંખ, આઈસાઇટ છે, ત્યાં આખા શરીરની શક્તિને લઈ જવી પડતી હોય છે. અને બીજું છે હાથ. જેટલો પાવરફુલ હાથ હોય, આખા શરીરના પાવરને, શક્તિને હાથ ઉપર લઈ જવાની હોય છે. અને આ 2 જગ્યાએ આખું શરીર કોન્સન્ટ્રેટ થાય, ફોકસ થાય, એટલે ગોલ અચીવ થાય. આ ધનુર્વિદ્યા એ વ્યક્તિ પોતાની જાતને કેન્દ્રિત કરી શકે એવો ધ્યાનનો પર્યાય જેને કહેવાય એવી રમત હતી. આ રમત, આ વિદ્યા ભારતમાં અભ્યાસની સાથે સાથે જે તે સમયે શીખવાડવામાં આવતી હતી અને એના કારણે ધનુર્ધર ખૂબ બેલેન્સ, ખૂબ ફોકસ્ડ, કોન્સન્ટ્રેટ અને પોતાના જીવનમાં જે પણ ગોલ અચીવ કરવાના હોય, ગોલને અચીવ કરવા માટે ખૂબ સશક્ત અને તૈયાર રહેતો. આ ધનુર્વિદ્યા એ એવી વિદ્યા હતી કે વ્યક્તિ પોતાના શરીરને ધનુષ બનાવી શકે, પોતાની ઈચ્છા શક્તિને પણછ બનાવી શકે અને પોતાની અંદર રહેલી શક્તિને તીર બનાવી અને એના જીવનની અંદર
જે કંઈ પણ ગોલ અચીવ કરવો હોય, એકચ્યુઅલી તમે એજ્યુકેશન મેળવો છો, અહીંયા ભણવા આવ્યા છો, તો જીવનમાં કંઈક બનવા આવ્યા છો, ખરું કે નહીં? તમને દરેકને કંઈક ને કંઈક મનની અંદર ગોલ પડ્યો હશે. હવે જો તમે તમારા ગોલ તરફ ફોકસ નહીં કરો, તમારી જાતને તમારા ગોલ તરફ કોન્સન્ટ્રેટ નહીં કરો, એકાગ્ર નહીં કરો, તમારી અંદર પડેલી અને વિખેરાયેલી શક્તિને એકાગ્ર કરી અને સમગ્ર શક્તિને એક કેન્દ્ર બિંદુ ઉપર લાવી અને તમારા ગોલ તરફ નહીં લઈ જાઓ તો તમારા સ્વપ્ન છે એ સાકાર નહીં થાય, અધૂરા રહેશે. તમારા માતા પિતા, તમારા શિક્ષક, તમારી સંસ્થા, તમે પોતે જ્યાં મહેનત કરો છો, તમારા મધર ફાધર તમારી ફીઝ માટે કંઈક કરે છે, તમારા શિક્ષકો, તમે કંઈક ને કંઈક તમારા જીવનની અંદર બેસ્ટ કરી શકો, બેસ્ટ આપી શકો એની માટે મહેનત કરે છે. તમે પણ તમારા જીવનની અંદરનું જે બેસ્ટ છે એ તમારી માટે યુટિલાઇઝ કરી શકો, સોસાયટી માટે યુટિલાઇઝ કરી શકો. એટલે આવી ઠંડી સવારે અહીંયા આવો છો, વહેલા જાગતા હશો, આ બધી જ મહેનત આ તમે એટલા માટે કરો છો જેથી કરીને તમારા જીવનના સપનાઓ, તમે જોયેલા સપનાઓ, તમારા માતા પિતાએ જોયેલા સપનાઓ, તમારા શિક્ષકોએ તમારી સંભાવનાઓને જોઈ અને તમને તૈયાર કરવા માટે જે કટિબદ્ધ થયા છે, પ્રતિબદ્ધ છે, એ પરિપૂર્ણ કરવા માટે તમારે તમારી ચંચળતા, બાળ સહજ સ્વભાવ છે, સ્વાભાવિક ચંચળ હોઈએ આપણે. સોશિયલ મીડિયાનો સમય છે, ઘણી બધી એવી બધી બાબતો છે જે આપણને કોન્સન્ટ્રેટ નથી કરવા દેતી, જે બાબતો આપણને આપણા ફોકસથી દૂર લઈ જાય, અનફોકસ્ડ કરે છે. અને આ અનફોકસ્ડ થઈ અને તમે કોઈ પણ કામ કરશો તો જે રિઝલ્ટ આવવું જોઈએ એ નહીં આવે. બેસ્ટ રિઝલ્ટ એનું આવે છે જે ખરેખર કોન્સન્ટ્રેટ હોય છે, જે પોતાના કામમાં એટલો બધો એકાગ્ર હોય છે કે કામ અને પોતે એકરૂપ થઈ ગયા હોય છે. આવી સિચ્યુએશન જ્યારે તમે લાવો, આવી સિચ્યુએશન બનાવો તમે, ત્યારે તમારે જે જીવનની અંદર પરિણામ જોઈએ છે, જે તમારી ડિઝાયર છે, તમારી ઈચ્છા છે, કારણ કે તમારી આગળ હજી ખૂબ લાંબી જિંદગી છે, ખૂબ લાંબી. એટલે ખૂબ લાંબી સફર જ્યારે આપણે તય કરવાની હોય, પાર કરવાની હોય, ત્યારે આપણે એકાગ્ર હોવું એ ખૂબ મહત્ત્વનું હોય છે. આપણી શક્તિને ઓળખી, પારખી, ઉજાગર કરી અને એક જગ્યાએ કેન્દ્રિત કરી અને તમારે જે ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે એ તાકાતને કામે લગાડવી પડે. હવે એની માટે પહેલાં તો આપણી સ્વપ્ન સૃષ્ટિ નક્કી હોવી જોઈએ કે તમારે શું કરવું છે. તમારા સ્વપ્નાઓની સાથે સાથે એ સ્વપ્નાઓની અંદર તમારો રસ હોવો જોઈએ, તમારો શોખ અને સ્વપ્ન આ બે એક હોય ત્યારે તમે તમારી શક્તિને સમગ્રતયા એની અંદર લગાડો તો કંઈક તમને જે જીવનમાં જોઈએ છે એવું પરિણામ આવે. એટલે ધનુર્વિદ્યાનું ઉદાહરણ મેં તમને એટલે માટે આપ્યું કે માણસની ઈચ્છા શક્તિ એટલી પાવરફુલ હોવી જોઈએ કે તમે ઈચ્છો એ પ્રમાણેનો માર્ગ બનતો જાય. ખરેખર જીવનમાં ક્યાંય રસ્તા હોતા નથી. આપણે આપણી મંજિલ સુધી પહોંચવાના રસ્તા તો આપણે ખુદે બનાવવા પડે.
અને આપણા રસ્તા બનાવવા માટે આપણી ઈચ્છાશક્તિ પાવરફુલ હોવી જોઈએ. અને ઈચ્છાશક્તિ પાવરફુલ ત્યારે બને જ્યારે તમે તમારી અંદર રહેલી શક્તિઓને એક જગ્યા ઉપર લાવી શકો. અને એ એક જગ્યા ઉપર તમારી શક્તિઓને લાવવા માટે ડીફોકસ્ડ તમે છો. એને ફોકસ્ડ કરવા માટે આખા વિશ્વમાં એક જ ટેકનિક છે, અને ટેકનિકનું નામ છે, ખ્યાલ છે શું? આ ધ્યાન એક એવી ટેકનિક છે જે તમને એક જગ્યા ઉપર કેન્દ્રિત કરાવશે, તમને એક જગ્યા ઉપર સ્થિર કરાવશે, એક જગ્યા ઉપર તમારું સંતુલન થશે. અને આ સ્થિર થયા પછી, સંતુલિત થયા પછી તમે કંઈ પણ કરશો એ પરિણામ બધું જ સોલિડ આવશે, તમારી તરફેણનું આવશે, તમને સફળતા અપાવનારું અને તમને જીવનમાં વધુને વધુ આગળ ધપાવનારું પરિણામ સ્થિર થયા પછી લેવામાં આવશે તો આવશે. ધનુર્વિદ્યાની જ વાત નીકળી છે તો અગેન એક વાત તમને કરું કે એક રાજ્યમાં શ્રેષ્ઠ ધનુર્ધરને એવોર્ડ કરવાનો હતો. એટલે ખૂબ બધા ધનુર્ધરમાંથી એક ધનુર્ધર આગળ આવ્યો જે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ રીતે પોતાનો ગોલ છે એ ટાર્ગેટ કરી શકતો હતો. અને એને જ્યારે એવોર્ડ કરવા માટે રાજા એના દરબારમાં બોલાવ્યો ત્યારે એક વૃદ્ધ માણસ હતો. એણે એને કીધું કે તું શ્રેષ્ઠ ધનુર્ધર નથી, ભલે તું શ્રેષ્ઠ ધનુર્ધર હોવાનો એવોર્ડ લઈ શકતો હોય, પણ શ્રેષ્ઠ ધનુર્ધર તો બહુ દૂર આપણા ગામથી ખૂબ દૂર દૂરદરાજની પહાડીઓમાં રહે છે અને કોઈને મળતો નથી. એટલે આ ધનુર્ધર એવોર્ડ લેવાનું પડતું મૂકી અને એ જે ધનુર્ધરની વાત એક વૃદ્ધ માણસે એને કરી હતી એને શોધવા માટે જાય છે. હવે જ્યારે પહાડી વટાવી અને જે દૂરદરાજના જંગલમાં જાય છે ત્યારે એક ત્યાં વૃદ્ધ બરોબર હાલી ચાલી શકતો ન હોય, કંઈ જેને જોઈને તમે કહી ન શકો કે આ માણસ છે એ કંઈક ગોલ અચીવ કરી શકે. એટલે આ ધનુર્ધર એની પાસે ગયો અને કીધું કે હું શ્રેષ્ઠ ધનુર્ધર છું એમ. ત્યારે એક ઝૂલતો પુલ હતો, એની ઉપર આજે ધનુર્ધર જેને મળવા ગયો હતો એ ધનુર્ધરે એક ટાર્ગેટ અચીવ કર્યો તીર કામઠાથી, અને એ બરાબર એને ટાર્ગેટ ફૂલફિલ બી કર્યો. એને જે નિશાન તાકવાનું હતું એ નિશાન એને તાક્યું. પછી આ વૃદ્ધ માણસ એને લઈ ગયો. હવે હું કંઈક કરું છું એમ. એટલે માણસે ઉપર આકાશ તરફ જોઈ, પક્ષીઓ ઉડી રહ્યા હતા, એમાંથી જે એને મળવા આવ્યો તો એ ધનુર્ધરને પૂછ્યું કે બોલ કેટલામાં નંબરના પક્ષીને હું પાડું. એની પાસે ધનુષ્ય નહોતું, તીરકામઠું નહોતું, કશું જ નહોતું, કંઈ જ નહીં. એટલે આ ધનુર્ધરે કીધું કે ચોથા નંબરનું પક્ષી છે એને પાડો. અને આ વૃદ્ધ માણસે 1-2-3 સેકન્ડ
એ ઉડતા પક્ષીઓ તરફ જોયું અને ચોથા નંબરનું પક્ષી નીચે પડ્યું. તમને થશે કે આવું કેમ બન્યું? આ માણસે બહારનું ધનુષ, બહારનું તીર, ઓબ્જેક્ટિવ વસ્તુ છોડી અને અંદરની ઈચ્છા શક્તિને તીરકામઠું બનાવી અને ઈચ્છા શક્તિની પ્રબળતાથી એ ચોથા નંબરના પક્ષીને પાડ્યો. આ ચીનની અંદરની એક આ વાર્તા છે. અલ્ટિમેટલી તીરકામઠું કે ધનુષ તમે છો. તમારી અંદરની ઈચ્છા શક્તિની પ્રબળતા એ તીરનું કામ કરે છે. તમારા સ્વપ્ન એ પક્ષી છે, તમારે એને પાડવા હોય, અને તમારી અંદરની શક્તિ છે, ઈચ્છા શક્તિ એ પણછ છે. અને આ લેવલ અચીવ કરવું હોય, તમારી ઈચ્છા શક્તિને એટલી પાવરફુલ કરવી હોય તો તમારે એને કેન્દ્રિત કરવી પડશે અને ઈચ્છા શક્તિને ઉજાગર અને સશક્ત કરવા માટે એક જગ્યાએ તમારે તમારી જાતને સેટ કરવી પડશે. અને એ ટેકનિક એ ધ્યાનની ટેકનિક છે. તમને જો બરોબર સમય હોય તો આંખ બિલકુલ બંધ કરશું, બિલકુલ કોઈ સાથે આજુબાજુના કોઈ મિત્રો સાથે કંઈ સંપર્ક નહીં કરીએ, કારણ કે તો તમે આઉટ ઓફ ફોકસ થઈ જશો. તમારું ફોકસ તમારે તમારી અંદર કરવાનું છે. હવે તમે કોઈ દિવસ બેઠા નથી ધ્યાનમાં, એટલે થશે કે શું કરવાનું એવું થશે. સૌથી પહેલાં આંખ બંધ કરી દેવાની, સૌથી પહેલાં, કારણ કે તમારે ફોકસ તમારી અંદર કરવાનું છે. તમારી અંદર ફોકસ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ મસ્ટ હેવ ટુ ક્લોઝ યોર આઈઝ. આંખ બંધ કરશો એટલે બહારનું દેખાવાનું બંધ થશે અને અંદરનું બધું ચાલુ થશે. વિચારો ચાલુ થશે. વિચારો ચાલુ થશે એટલે પાછા તમારું ફોકસ બગડશે. એટલે વિચારોમાં ઇન્વોલ્વ થયા વગર એ વિચારોની જે હારમાળા ચાલે છે એને જોશો એટલે ધીમે 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 તમે ફોકસ થતા જશો. એક ઝીરો લેવલ ઉપર આવી જશો અને આ ઝીરો લેવલ ઉપર આવશો પછી તમે અભ્યાસ કરશો. કોઈ વસ્તુનો ગોલ હશે, કોઈ તમારા સપના હશે, કોઈ તમારો ટાર્ગેટ હશે. એ આ ઝીરો લેવલ ઉપરથી તમે જ્યારે કંઈ પણ કામ કરશો તો 100% એ કામ સફળ થશે અને થશે. તો આંખ બંધ કરો. વિચારો આવે એને જુઓ. તમારી આજુબાજુમાંથી ધ્યાન હટાવી તમારી અંદર ધ્યાન કેન્દ્રિત કરો. આંખ બંધ કરશું. કશું જ કરવાનું નથી. ધ્યાનનો અર્થ છે કાંઈ નહીં કરવું. ધીમે ધીમે તમારા બે વિચારોની વચ્ચે એક ગેપનું નિર્માણ થશે. આ ગેપ એ તમારો ઝીરો છે. ક્લોઝ યોર આઈઝ.
મજા આવી ખરેખર? કેમ ઉધરસ ચડ્યા હતા? કેટલા લોકોને ઉધરસ આવી? કેટલાને આવી? ઉધરસ કેટલાને આવતી હતી? ધીમે ધીમે રોજ આની 5-10 મિનિટ પ્રેક્ટિસ કરશો તો આ ઉધરસ બંધ થઈ જશે. એકચ્યુઅલી આ હડલ્સ છે, તમને હસવું આવશે. આ તમને ફોકસ થવામાં વચ્ચે આવનારા અંતરાય છે, જે તમારી એનર્જી એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ થવામાં મુશ્કેલી ઊભી કરે. ડેઈલી પ્રેક્ટિસ કરશો 5-10 મિનિટ, તમને જે અત્યારે મજા આવી એવી મજા પણ આવશે. ફોકસ થશો, સેન્ટ્રલાઇઝ થશો, અને સેન્ટ્રલાઇઝ થઈ કોન્સન્ટ્રેટ થઈ અને કંઈક કરશો તો 100% સફળ થશો. અને અત્યારથી આની 5-10 મિનિટની પ્રેક્ટિસ કરશો તો આવનારા ભવિષ્યમાં તમે આની અંદર માસ્ટર થઈ ગયા હશો અને આવનારા સમયમાં સંતુલિત રહેવા માટે તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકશો. સફળ થવા માટે તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકશો. ખરેખર મજા આવી ને? થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, ખરેખર તમને એમ લાગ્યું કે આજે થોડીક વાર માટે પણ સાક્ષાત કોઈક તપોભૂમિમાં બેઠા છીએ એવું. હવે વિચાર કરો કે રોજ જો આ પ્રમાણેની પ્રેક્ટિસ કરવાની હોય તો તમે માનસિક રીતે કેટલા સજ્જ થઈ શકો અને તમારી પ્રાપ્તિ માટે ત્યાં સુધી કેવી રીતે તમારો પોતાનો રસ્તો કંડારી શકો. એટલે આજે તો એવું લાગ્યું કે અઘરું તો છે જ, પણ એકની એક પ્રેક્ટિસની વારંવાર જ્યારે દૃઢીકરણ કરવામાં આવે ત્યારે તમે એમાં ખૂબ આગળ વધી શકો. ઘણા બધા વર્ષોથી ભણતાય આવ્યા છીએ કે આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી આ રીતનું તપ કરતા અને ત્યારે એ કાંઈક મેળવતા. એટલે આજે ખરેખર ખૂબ મજા આવી. શ્રી રણધીરજીનો આ તબક્કે આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કેમ કે ઘણી બધી શાળા મહાશાળાઓમાં આ રીતે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સ્ટ્રેસથી કેવી રીતે મુક્ત રહીને કેવી રીતે મન સાથેનો આધ્યાત્મિક સંબંધ બાંધી શકાય એના વિશે પ્રેરણાત્મક વ્યાખ્યાનો એ આપે છે. આવતીકાલે ભગવાન સ્વામિનારાયણને કેટલા જણા ઓળખો છો? વચનામૃતની કેટલા જણાને ખબર છે? વચનામૃત ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ સુધી સદેહે આ સંસારમાં પૃથ્વી ઉપર રહ્યા. એમાં એમના છેલ્લા 10 વર્ષ એમને જે ડિસ્કોર્સ કર્યા હોય, જે ભાષણો કર્યા હોય, એમને 4 સંતો દ્વારા ગ્રંથસ્થ કરવામાં આવ્યા. અને એ જે એમના વચનો છે એને વચનામૃત પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. આ વચનામૃતમાં એક વાક્ય છે કે આ કાળા માથાના મનુષ્ય કરીને ન થાય એવું શું છે? સાંભળ્યું છે? તો તમારા બધાના માથા કાળા છે ને? આ કાળા માથા છે એ ધોળા થઈ જાય
માથું ધોળું થઈ જાય ત્યાં સુધીમાં તમારી સંકલ્પ શક્તિ ઈચ્છા શક્તિ છે એ વીક થઈ જશે, નબળી પડી જશે. યાદ રાખજો, જ્યાં સુધી માથું કાળું છે ત્યાં સુધી તમારો વિલ પાવર, તમારું સંકલ્પ શક્તિ પાવરફુલ રહેશે. અને આ જ્યાં સુધી પાવરફુલ હશે ત્યાં સુધી તમારે જે કાંઈ કરવું હશે એ ખૂબ સરળતાથી, ખૂબ ઇઝીલી કરી શકશો. અને આ વાત જે ભગવાન સ્વામિનારાયણ કરે છે એ ખરેખર તો તમને સંબોધીને કરે છે, યુવાન લોકોને સંબોધીને કરે છે. અને આ કાળા માથાના માણસે કરીને ન થાય એવું શું છે? બધું જ છે. વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ કેન ડુ, બટ ફોર ધેટ યુ મસ્ટ હેવ ટુ કોન્સન્ટ્રેટ યોર સેલ્ફ. અને એની માટે આ મેડિટેશનની ટેકનિક છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પણ એમના સંતો, એમની સાથે જોડાયેલા લોકોની સાથે મેડિટેશન પણ અપ્લાય કરતા. એમ તમારે બહુ સારી રીતે માથું કાળું છે ત્યાં સુધી કંઈક કરવું હોય તો મેડિટેશનની ટેકનિકથી તમારા વિલ પાવરને પાવરફુલ કરી અને ન થાય એવું કાંઈ નથી. થઈ શકશે, પણ માથું કાળું છે ત્યાં સુધી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રણજીતજી આપનો. અને સાહેબને વિનંતી કરું કે આપણા પૂજ્ય ગુરુવર્ય પુરાણી સ્વામી લિખિત પુસ્તક શ્રી હરિનું જીવન દર્શન એમને અર્પણ કરે. ખૂબ ખૂબ આભાર. આ સાથે જ શ્રી રણધીરજી ઉપરાંત સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણને આ લાભ આપ્યો છે. તો